वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। आ पुष्पस्मृति द्वारा अपना प्रातः वंदनीय अने प्रातः स्मरणीय परम पूज्य सद्गुरुदेव श्री पुष्पानंदजी महाराजનું જીવન ચરિત્ર, ઉપદેશ, તેમણે કરેલ કઠિન તપ અને આધ્યાત્મિક પુરુષાર્થને દર્શાવવાનો આ એક નમ્ર પ્રયાસ છે, જેઓ આજે સદેહે હાજર નથી પરંતુ સૂક્ષ્મ સ્વરૂપે હયાત છે અને આધ્યાત્મિકતામાં રુચિ ધરાવતા અનેક જિજ્ઞાસુઓ અને સાધકો તેમની પ્રેરણા અને માર્ગદર્શન મુજબ જીવન વિકાસ કરી રહ્યા છે. પરમપિતા પરમેશ્વરના તેજમાંથી એક દિવ્ય ચેતનાનું પ્રભુની વિભૂતિ સ્વરૂપે માગસર સુદ એકાદશી, ગીતા જયંતિ, મોક્ષદા એકાદશીના પવિત્ર દિવસે મદ્રાસ શહેરમાં તારીખ 26/11/1925ના રોજ પરમ પૂજ્ય બાવજીનું અવતરણ થયું. તેઓ શ્રીનું બાળપણનું નામ પ્રવીણ હતું. તેમના માતાનું નામ ગોમતીબા અને પિતાનું નામ જગજીવનદાસ રાવલ હતું. તેઓ શ્રીનું મૂળ વતન મહેસાણા પાસે આસજોલ ગામ હતું. તેઓ શ્રીનો તેમના સદગુરુ શ્રી સાથે પ્રથમ મેળાપ અહીં 7 વર્ષની ઉંમરે એક ખેતરમાં થયો હતો. તે સિદ્ધ મહાત્મા પાસેથી તેઓ શ્રી મંત્ર દીક્ષા પામ્યા અને તેમના જીવનમાં પરિવર્તન આવ્યું. આ જ સિદ્ધ મહાત્માનો તેમને 15 વર્ષની ઉંમરે ફરીથી મેળાપ થયો અને તેમની આધ્યાત્મિક જીવનની શરૂઆત થઈ. આ સિદ્ધ મહાત્માજી તેમને ઈડરથી 18 માઇલ દૂર ગૌવા પહાડના મધ્યમાં આવેલી એક ગુફામાં લઈ ગયા, જ્યાં વીરેશ્વર મહાદેવનું આ પ્રાચીન શિવાલય આવેલું છે. તેની આસપાસ ગીચ વનરાજી, ઊંચા ઊંચા વૃક્ષો, બોરડી તથા કરમદીઓથી છવાયેલો આ પહાડી વિસ્તાર છે. પ્રકૃતિએ આ પવિત્ર સ્થાન ઉપર જાણે પોતાનું સૌંદર્ય પાથર્યું હોય એવી પ્રતીતિ થાય છે. આ સ્થાનમાં પ્રકૃતિનું અદ્ભુત સ્વરૂપ જોતા એમ લાગે છે કે આપણે જાણે માના ખોળામાં રમી રહ્યા છીએ. અહીં આવતા જ આજે પણ મનને અપાર શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે. આ સ્થાનમાં વર્ષોથી આ અખંડ ધૂની પ્રજ્વલિત છે. અહીં શિવાલયની ઉપર પહાડી વિસ્તારમાં આ ઉમરાનું વૃક્ષ છે, જ્યાં પૂજ્ય બાવજી બેસીને તપ કરતા હતા. આ જગ્યાએથી મીઠા અને શીતળ જળનું નાનું ઝરણું સતત 12 માસ વહ્યા કરે છે, જે મહાદેવજીના મંદિર આગળ બાંધેલા આ કુંડમાં ઠલવાય છે. આ દ્રશ્ય એવું લાગે છે કે જાણે શિવજીની જટામાંથી ગંગાની ધારા વહે છે, જે ગૌમુખ દ્વારા બહાર આવે છે. અહીં
આ ઉંબરાના વૃક્ષની બાજુમાં આ બે શિલાઓ દેખાય છે, જેમાં આ ઉપરની શિલા ઉપર પૂજ્ય બાવજીના પૂજ્ય સદગુરુ શ્રી સિદ્ધ મહાત્મા બિરાજતા અને આ નીચેની શિલા ઉપર આપણા પૂજ્ય બાવજી બેસતા, જ્યાં તેમને શ્રી સિદ્ધ મહાત્મા જ્ઞાનનો ઉપદેશ આપતા. માટે આ બંને શિલાઓ આપણા સૌના માટે પરમ વંદનીય છે. આ ગૌવા પહાડ ઉપર પૂજ્ય શ્રી સિદ્ધ મહાત્માએ પૂજ્ય બાવજીને 3 વર્ષ સુધી સાધના કરાવી. ગાયત્રી ઉપાસના, તપશ્ચર્યા, યોગાભ્યાસ તથા ભૂખ અને તરસ ઉપર કાબુ કેમ મેળવવો એ શીખવ્યું અને ઈષ્ટ ઉપાસના કરાવી ઈષ્ટ સાક્ષાત્કાર કરાવ્યો. પૂજ્ય બાવજીને પુષ્પો ખૂબ જ પસંદ હોવાથી સુંદર પુષ્પો વૃક્ષ પરથી વીણી લાવીને તેમના શ્રી સદગુરુ સિદ્ધ મહાત્માને અર્પણ કરતા. તેથી તેમના સદગુરુશ્રીએ તેઓ શ્રીનું નૂતન નામકરણ સંસ્કાર કરીને પ્રવીણમાંથી પુષ્પાનંદ નામ રાખ્યું. પૂજ્ય શ્રી સિદ્ધ મહાત્મા પૂજ્ય બાવજીને તેમની માતાને સોંપી પોતાને સ્થાને પાછા ગયા. પૂજ્ય બાવજી તેમની માતાજીની સેવા કરવા લાગ્યા. તેઓ શ્રીએ તેમની માતાજીની સમક્ષ આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની, સફેદ વસ્ત્રોમાં સાદાઈથી રહેવાની અને અન્નનો હંમેશ માટે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા કરી. માતાજીના સ્વર્ગવાસ બાદ ફરીથી તેઓ શ્રી વીરેશ્વર ગૌવા પહાડ પર તપ કરવા ગયા. ત્યાં ફરીથી તેમને સદગુરુનો ભેટો થયો. તેમની પાસેથી માર્ગદર્શન લઈ અને તેમની આજ્ઞા મુજબ સમાજ સેવા કરવાની શરૂઆત કરી. પૂજ્ય ગુરુજીએ આજ્ઞા કરી કે બેટા, હવે જ તારું ખરું કાર્ય શરૂ થાય છે. તું હવે સમાજની સેવા કરવા માંડ. સમાજની વચ્ચે રહી ધર્મ ભાવના પ્રગટાવ. તારી 47 વર્ષની ઉંમર થાય ત્યાં લગી એવું ધર્મ કાર્ય કરતા રહી, પછી તું કોઈ એક સ્થળે જઈ સ્થિર થજે. જા, તારી જિંદગી લોકહિતાર્થે વાળ. પછી પરમ પૂજ્ય બાવજીએ જીંજવા ગામમાં આ વૈજનાથ મહાદેવમાં તપ કર્યું. વસંત પંચમીથી જેઠ સુદ 11 સુધી બપોરે 12 થી 3:30 વાગ્યા સુધી તાપમાં ઉઘાડા શરીરે મંત્ર, જપ, ધ્યાન અને તપશ્ચર્યાનો યોગ પૂરો કર્યો. તે જ મુજબ બેસકા નદીમાં શિયાળાની ઠંડીમાં પાણીમાં ઊભા રહી સવારે 3 થી સૂર્યોદય સુધી અને ભાદરવા માસમાં ખુલ્લા શરીરે ખુલ્લી જગ્યામાં તપ કર્યું. આ રીતે 7 વર્ષમાં 2 વાર ગાયત્રી મંત્રનું પુનશ્ચરણ કર્યું. પૂજ્ય બાવજી ઈડરથી 8 માઇલ દૂર આ ગોધમજી ગામે આવ્યા. આ નાના સરખા ગામની પડખે થઈ સરસ નદી વહે છે, જે પહેલાં 12 માસ વહેતી હતી. સામે કિનારે વૃક્ષ વનરાજીથી આચ્છાદિત ટેકરીઓ આવેલી છે. આ આંબલીના વૃક્ષની નીચે બેસીને પૂજ્ય બાવજીએ ખૂબ તપસ્યા કરી હતી. આ ગૌજર્ણેશ્વર મહાદેવ સ્વયંભૂ છે અને આ શિવલિંગ કેદારેશ્વરની પ્રતિકૃતિ છે. પૂજ્ય બાવજી અહીં ઘણા વર્ષો રહ્યા હતા. અહીં ગાયોની સેવા કરતા, રસોઈ બનાવી સાધુ સંતોને જમાડતા, ચતુર્માસ કરી સ્વરચિત ભજનો કરતા અને કરાવતા અને લોકોને પ્રેરણા આપતા. પરમ પૂજ્ય શ્રી બાવજીએ તેમની 33 વર્ષની ઉંમરથી
47 વર્ષની ઉંમર સુધી 14 વર્ષ સુધી શ્રીમદ ભાગવત, શ્રી રામાયણ, શ્રી ગીતાજી ઉપર પ્રવચનો, ભજનો, આખ્યાનો દ્વારા પોતાની વાણીનો લાભ લોકોને આપ્યો. શંડ અને અમર્ક શુક્રાચાર્યજીના પુત્રો હતા. એ બંને અભ્યાસ કરાવીને લાવ્યો છે. પ્રહલાદને ખોળામાં બેસાડી અને હિરણ્યકશ્યપ કહે છે, બેટા હવે તો તું ખૂબ ભણ્યો. શું ભણ્યો છે? પ્રહલાદ કહે છે, પિતાજી ગુરુ દ્વારા ભણ્યો છું. એ વિદ્યા સ્વાર્થ સિદ્ધ કરનારી છે, પણ પરમાર્થ મય જે વિદ્યા છે એ સાંભળવી છે કે સ્વાર્થ વિદ્યા સાંભળવી છે? કે સ્વાર્થ વાળી વિદ્યા નહીં, અર્થ સિદ્ધ કરી એ પરમાર્થ નહીં બોલજો તો સાંભળી લેજો. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, આ શું બોલું? પરમાર્થ વિદ્યા હોય તો ભક્તિ છે. શ્રવણ, સ્મરણ, કીર્તન, અર્ચન, પાદ સેવન, દાસ સખ્ય વંદન, આત્મનિવેદન, આ 9 પ્રકારની ભક્તિ એ કરે છે એ પરમાર્થ વિદ્યા છે. એ પરમાર્થ સિદ્ધ કરી આપે છે. પણ અહીંયા પછી રોટલો રળી ખાવાનું જે છે સાધન, એ તો હર્ષ, શોક, સુખ દુઃખના દ્વંદમાં ઘસડી જાય છે. ખોળામાંથી ફેંકી દીધો. મેં તને મોકલ્યો હતો, આ ગુરુપુત્રોએ તને ભણાવ્યો છે. ગુરુપુત્રો કે છે, મહારાજ અમે નથી ભણાવ્યું, આ તો એ શીખીને જ આવ્યો છે. પ્રહલાદ કહે છે, હું તો જન્મ્યો ત્યારથી જ જાણું છું કૃષ્ણ કનૈયા. હિરણ્યકશ્યપ કહે છે, હવે શું કરું? પ્રહલાદને થયું કે આ ગુરુપુત્રોને સજા ના કરે. મારા જે ગુરુ થયા છે એમને સજા ના કરી પિતાજી, એટલા માટે એને સાચી વાત કરી દીધી. એમણે આ ભણાવ્યું નથી તો એમણે શું ભણાવ્યું છે બોલ? પ્રહલાદ કહે છે, પૂછો તો કેવાય નહીં, આ તો વગર પૂછી સલાહ અપાય કે રામ રામ કરો, પણ આ બધું તો પૂછવું પડે. બોલો શું સાંભળવું છે? કે છે આપણે ક્ષત્રિય છીએ, રાજા છીએ, ક્યારેક શત્રુ સામે યુદ્ધ કરવા જવું પડે તો ધનુર્વેદમાં શું ભણો છે? પિતાજી પૂછવું પડે. કે કોઈ અગ્નાસ્ત્ર મારે તો કે છે મેઘાસ્ત્ર મૂકીને સમાવી દેવું. એમ કોઈ સર્પા પ્રહલાદને સુધારવાને માટે કઈ વિચાર કરે છે. પણ એક જ વાત છે, એટલે ગુરુપુત્રોને બોલાવીને પૂછ્યું. શુક્રાચાર્યજીને બોલાવ્યા. શંડ અમર્ક ગયા. શુક્રાચાર્ય કે છે, મહારાજા એક યુક્તિ બતાવું. જો આને મારવો જ હોય તો યુક્તિ કરો. સીધી રીતે મારશો તો તમારી અપકીર્તિ થશે. એટલે મારવા માટે એક બીજો રસ્તો છે. શું? આપણી પાસે એક મહાન પહાડ છે, મોટો પહાડ છે, હિલ સ્ટેશન છે, અને ત્યાં 10,000 થી વધારે ફીટ ઊંચે એ પહાડ ઉપરથી નીચે ખીણ છે. આ ખીણમાં જો પ્રહલાદને નાખી દઈએ, ગબડાવી દઈએ, તો હિંસક પ્રાણીઓ છે મારી નાખશે. અને આપણે એમ કહીશું કે અમે બહાર લઈ ગયા હતા હિલ સ્ટેશન ફરવા, પ્રહલાદે માન્યું નહીં, કૂદી પડ્યો ખીણમાં. ખીણમાંથી તો કોઈ પાછું વળતું નથી. આવી જગ્યા છે, આ યુક્તિ કરો. હિરણ્યકશ્યપ કહે છે, આ ઠીક છે, તો તમારે સાથે આવવું પડશે. કે છે હા ચાલો. પ્રહલાદને કહ્યું, પ્રહલાદ આજે તો આપણે હિલ સ્ટેશને ફરવા જવાનું છે. એમ પિતાજી તમારા સિવાય મને આવું લાવો કોણ આપે? હિલ સ્ટેશન જવાનું છે. ક્યાં છે? પેલો મોટો પહાડ દેખાય, ત્યાં આપણો બંગલો છે, ત્યાં આપણી સત્તા છે, આપણું બધું સ્થાન છે. આવું છે? અરે હું તૈયાર છું, તમે સાથે, ગુરુદેવ સાથે, પછી મને ડર છે. મુંબઈ, બેંગ્લોર, મદ્રાસ, ગુજરાત, ભાવનગર, સૌરાષ્ટ્ર તથા અન્ય સ્થળોએ સત્સંગો કર્યા. મુંબઈમાં વિઠ્ઠલવાડીમાં મુકામ કરીને એક ધારો ચતુર્માસનો લાભ 14 વર્ષ સુધી ભાવિક ભક્તોને આપ્યો. ઉજવવાનો ઉમંગ બધાને હોય છે કે આજે આપણે જન્મ્યા હતા, પણ વર્ષ પૂરું થાય એનો મનમાં ક્ષોભ થવો જોઈએ કે જીવનમાંથી એક ગયું, હવે બાકીના આવે છે.
તેના તમે બધા ફુલવાર પહેરાવો, માન આપો, ઉત્સવ કરો, એવા આદરણીય હોવા જોઈએ, મોઢું મીઠું કરવા જેવા હોવા જોઈએ. જન્મ થાય કે આપણે જન્મ લઈને આવ્યા છીએ, સ્ત્રીનું શરીર હોય કે પુરુષનો. મીરાએ પ્રભુને મેળવીને કૃતાર્થતા મેળવી. સીતાજીએ પણ સ્ત્રીના સ્વરૂપમાં આવીને ઉપદેશ આપ્યો છે કે આ જગતમાં રહી કંટાળ્યા વિના તમારા કાર્ય કર્યા કરો. અમે જો કંટાળ્યા હોત તો તમે અહીંયા ગાદી પર બેસાડીને પગે ના લાગત કે અમે ક્યાંય રખડતા હોત બ્રાહ્મણોની જેમ કે ભાઈ ચલો તમારી પૂજા કરી લઈએ, કેટલા રૂપિયા આપશો કૃષ્ણ. પણ આજે તમે જે માનો છો